બહુ જ નાકની ને તકલીફ છે. તો કાલે ગંગા દશેરા, ગંગાજી પુષ્ટિમાં વહ્યા એટલે કાલે આવશે નમો દેવી ગંગે. યમુનાજીના બધા જ કીર્તન આવશે અને કાલે સામગ્રી પણ જો વલ્લભે વિઠ્ઠલે સ્પષ્ટ કહ્યું છે, યથા દેહે તથા દેવે. આણે આમ કર્યું એટલે મારે કરવું એવું નહીં, આપણાથી થાય એટલું કરવાનું. બધી રીતે ના પહોંચાય. તો કાલે આપણે બધા ગંગા દશેરા, ગંગાજીને પુષ્ટિમાં સ્થાન મળ્યું, ભૂતલ પર અવતરણ, ભગીરથ રાજાએ તપ કરીને લઈ આવ્યા, પ્રભુના ચરણનું પ્રક્ષાલન, એ જ ગંગાજી એટલે યમુનાજીમાં આવે છે. યમનાષ્ટકમાં યયા ચરણ પદ્મજા અને સુરધુની પરમ સંગમાત. આપણો માર્ગ જ વલ્લભે વેદ પ્રમાણે, એટલે જ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ એક નામ વલ્લભનું વેદ પારગાય નમઃ લખ્યું છે. અધરતાલ મન થાય એવી રીતે આ માર્ગમાં કાંઈ નથી. વેદને અનુલક્ષીને જ છે બધું. મનગળત રીતે કોઈ વસ્તુ છે નહીં. તો હવે ભાગવત દસમ સ્કંદ, ભાગવત ભગવાન કી જય. પ્રકરણ 16, સકટભંજન અને તૃણાવર્તવત. શ્રી બાલકૃષ્ણલાલ હવે 3 મહિનાના થયા. એકવાર ગોવિંદજીએ પાછું પલટ્યું. યશોદાજીના આનંદનો પાર નથી. પાછું ફર્યા તોય રાજી થઈ ગયા, કારણ કે આટલી ઓટી ઉંમરે યશોદાજી માને છે મારો લાલે છે, પણ આ છે તો પૂર્ણ પુરુષોત્તમ. તેઓ વિચારવા લાગ્યા, બીજા બધાના છોકરા તો 6 મહિને પણ પાછું પલટતા નથી, પણ મારો લાલો તો 3 મહિને પાછું પલટે. માના આમ એવો આનંદ થઈ ગયો. જ્યારથી પૂતના આવી ત્યારથી માતાજી પોતાના લાલાના દર્શન કોઈને કરાવતા નથી. વ્રજવાસીઓના ઝુંડ દ્વાર પર દર્શન કરવા આવે. યશોદાજી તેમને પાછા મોકલે અને કહે, આજે નહીં કાલે હો. આમ વ્રજવાસીઓને 3 મહિનાથી શ્રી બાલકૃષ્ણજીના દર્શન થયા નથી. તેમના અંતઃકરણ રડી રહ્યા છે. તેઓ પ્રભુને કહે છે, મંગળાથી શયન સુધી તમારા દર્શન કરવાની અમારી નેમ હતી. અમે સવારથી રાત સુધી આપણા દર્શન, એટલે જ આપણા માઠે સમાન દર્શન છે. 40 વર્ષ પહેલાં આપણે શ્રીનાથજી દર્શન કરવા ગયા. આકાશ મને લાગે નાનો હતો, 3-4 વર્ષ, તો બહુ યાદ નહીં. તો સાઉથથી ને 3-4 ફેમિલી આવ્યા હતા, ઓલું ટેમ્પો ટ્રાવેલ્સ કરીને, એટલે આપણી બાજુમાં જ ઉતર્યા હતા. હવે સંબંધર કે વ્યાપારી, પણ એમણે કાંઈક ધંધામાં માનતા કરી હતી કે આ થઈ જશે તો શ્રીનાથજી બેવાના આખા દિવસનો. પહેલાં આટલા રાજભોગને આટલા બધું નહોતું થતું, એટલે પછી બાજુમાં ઉતર્યા હતા. એટલે નીકળ્યા આપણે, એટલે કે હિન્દીમાં કીધું કે આજે અમારા આખા દિવસનો મનોરંજન, તો તમે અમારી ભેગું પ્રસાદ લેજો. તો હું કાંઈ બોલી નહીં. ત્યારે આપણને ખબર નહોતી પડતી કે ભાઈ આ બધો પ્રસાદ મંદિરનો બધા કેટલા લોકો આવતા હોય, કેવું દ્રવ્ય હોય. એટલે આપણે અત્યારે ઘણા નહીં લેતા મંદિરનો પ્રસાદ. આપણે પૂછીએ એટલે આપણને સરસ સમજાવે. પહેલાં અન્ય માર્ગીઓ ભેટ ને સામગ્રી નહોતા પધરાવતા.
વૈષ્ણવોએ જ ભેટ પધરાવતા અને સામગ્રી, એટલે પ્રભુએ અરોગતા અંગીકાર કરતા, તો એ પ્રસાદ કહેવાતો. હવે તો અહીંયા જોઈએ તો આ એક કેળું અંબાજીમાં, એક કેળું માતા, આ એક વૈદો શીલાબેન અંદર પધરાવી દેજો. અરર, હવે જે બ્રહ્મ સંબંધી નથી, માતા મહાદેવમાં માને છે, એ બધું સેવામાં હવે તો બેસે જ બધા. પહેલાં અમને બરાબર યાદ છે કે જેના ઘરે પ્રભુ ન બિરાજતા હોય ને અને અન્યાશ્રય કરતા હોય એને સેવામાં ન બેસવાની. અત્યારે તો બધા કાળકામાની આરતી કરી આવે, અંબાજીની કરી આવે અને પછી આવીને એ સેવામાં બેસે. ત્યાં તમે એ આરતી લીધી, ત્યાં એ પ્રસાદ લીધો અને અહીં આવીને સેવા કરવાની. આ કળિયુગનો પ્રભાવ. તો એમણે બપોરે બધું આવ્યું એટલે બોલાવા આવ્યા. એટલે મેં કીધું અમે તો પ્રસાદ લઈ લીધો. એ કે થોડો તો લ્યો. મેં કીધું એક કામ કરો, દુનામાં લઈ જાઓ. એટલે ત્યારે એ ભાઈને બેન બોલ્યા, એ ક્યાંય બધું સારું, એ ક્યાંય પણ ધક્કા મૂકી બહુ. અમારે એ કે આ મંદિરમાં સારું ને આ મંદિરમાં, એ કે બીજું આ વિચિત્ર શું ખબર શીલાબેન, હવે હું તો પ્યોર વૈષ્ણવ. એ કે બપોરે તમે રાજભોગના બંધ થાય પછી 4 કલાક બેઠા રહ્યો, ત્યારે દર્શન થાય. બધા મંદિરો કેવા 24 કલાક ખોલાવીએ. મેં તો જો ભાઈ, અહીંયા છે ને સાક્ષાત સારસ્વત કલ્પવાળા શ્રીજી બાવા છે, કૃષ્ણ છે. તો સવારે જાગે ત્યારે મંગળા ન કરાવે. મને કે મને કે પછી બંધ. મેં કીધું પછી સ્નાન કરે, તૈયાર થાય, ઉબટનો કરે, શ્રૃંગાર કરે, વસ્ત્ર ધારણ કરે, તો એ જાહેરમાં કરાય? મને કે ના. મેં કીધું એટલે એ 1-1.5 કલાક બંધ રહી? મને કે હા. બધું શૃંગાર ના થઈ જાય પછી રાજભોગમાં પાછા બંધ થાય? મને કે હા. મેં સામગ્રી તૈયાર થાય, આપણી સામે આપણા છોકરાને આપણે 50,000 હોય એની સામે જમાડીએ? મને કે ન જમાડાય. તો મેં કીધું અમને જમાડાય. એટલે અંદર રાજભોગ આરોગે, આચમન, મુખ વસ્ત્ર બીડું લઈ અને પછી આપણને દર્શન આપે. કે વાત તો આછી જ. 12 વાગે પ્રભુ કાં વિરામ કરે, પણ આપણા પોષ્ટિમાર્ગમાં પ્રભુ ગાયો ચરાવવા જાય વનમાં. તો વનમાં ગાયો ચરાવતા હોય ત્યાં દર્શન આપે? મને કે ના. મેં 4-4:30 થાય એટલે ઉત્થાપન થાય ને. ઘરે હોય વાત્સલ્ય લીલા તો એમાં પ્રભુ પોટી જાય જમીન. મેં તો અમારા કાઠિયાવાડમાં તો આજે અમે આજની તારીખમાં મેં સૂઈ જઈએ છીએ. તો એ 4 કલાક બંધ રહીએ? મને કે હા. મેં 4:30 ખોલ્યા, પછી 10 જ મિનિટ ખોલા રહીએ, જારી છે ભરાય એટલી વાર. કારણ કે પ્રભુને પછી મેં કીધું ગાયો ચરાવીને પધારે એટલે બધા રાહ જોતા હોય. માં આરતી કરે, ન્યોછાવર કરે, 4 મુઠિયા વાળી નાખે. તો આ સંધ્યા ટાઈમ થયો? મને કે હા. મેં કીધું શેનમાં પ્રભુ પછી ઉબટનો કરે, સ્નાન કરે ને આરોગે? હિન્દીમાં ઇંગ્લિશમાં બધું એને કીધું. મને કે હા. અને રાતના મોટી જાય. મેં તો જો ભાઈ, આમાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, સાક્ષાત સારસ્વત કલ્પના લાલા છે. તો ત્યારે જે પ્રભુ કરતા હતા ને એ જ બધું અત્યારે કરે છે. આ શ્રીજી બાવાની કોઈ કંડારેલી મૂર્તિ નથી, કોઈ બનાવેલું સ્વરૂપ નથી. ગિરિકંદરામાંથી સાક્ષાત પ્રગટ થયું. અને ગિરિકંદરામાં આવ્યું ક્યાંથી? મને કે ક્યાંથી આવ્યું?
સમજાયું કે ઠાકોરજી જ્યારે ગોકુળથી મથુરા પધારતા, આ વાત મેં કહી દીધી છે એટલે ટૂંકમાં જ કહીશ. ત્યારે યશોદાજીના પ્રાણ નીકળી જાય એવું થઈ તો ઠાકોરજીએ પોતાનામાંથી અવર બીજું સ્વરૂપ પ્રગટ કરીને યશોદાજીને માથે પધરાવ્યા કે માં તું મને રાખતી હતી એમ જ રાખજે. યશોદાજી રાજી થઈ. હવે ભૂતલ ત્યાગવાનો વારો આવ્યો ગોલોકમાં. એ કે લાલા હવે ક્યાં પધરાવું? એ કે મારા ગિરિરાજ બાવાનું હૃદય એવું કોમળ છે, એવું સુંદર છે, એવું માખણથી વધુ લીસું છે કે તું મને આ ગિરિરાજ બાવાના હૃદયમાં પધરાવી દે. તો 5000 વર્ષ પહેલાં યશોદાજીએ લાલાને ગિરિકંદરામાં ગિરિરાજમાં પધરાવ્યા અને વલ્લભે આવીને એમને પ્રગટ કર્યા. મને કે આ નહોતું સમજાણું ને ત્યાં સુધી અમને બહુ ગુસ્સો આવતો હતો, પણ એ કે અમારું કામ બધા શ્રીજી બાવા જ કરે છે. એ કે અમે કલકત્તાના એટલે મા કાળીમાન માને, અમારી કાલી એટલે કાલી. મેં તો हमारा काला એટલે काला, हम उम्र था એટલે ऐसा, लेकिन टोना तो काला ही करता है. मैं तो वो जादूगर है, उसको जो जादूगर आता किसी को नहीं आता. मैं तो अब समझ में बात आई. એણે રૂમ પર જઈને 14-15 જણા બધાને કીધું, હાંજે બધા એવા ઓર બાतें કરો શ્રીજી બાવા કી, ઓર બાतें કરો. આપણા પ્રભુની લીલાઓ બધી રસાળ છે. એકવાર અંદર પડ્યો એટલે કામ થઈ ગયો. મારી ઓફિસમાં 40 વર્ષ પહેલાં એક છોકરી હતી, બ્રાહ્મણ. હવે શિવ મહિમા સૂત્ર કરે ને શંકર ભગવાનનો રુદ્રાક્ષ પહેરે ને. હવે મારે તો કાઉન્ટર ઉપર હોય ત્યાં સાઇન કરવાની કે કાંઈ પ્રોબ્લેમ, એટલે હું મારું વાંચતી હું પુસ્તક લઈ જાઉં. ઘણી વાર એમ કહે કે બેન હવે તમે હિસાબ કરો છો તો આપણને કોલ્લે વાંચ. હવે શ્રીનાથજી ચરિત્રામૃત વાંચ્યું, ગાંડી થઈ ગઈ. પાથો ગુજરી, નાન્યોર ગામ ને ઠાકોરજી મટકી બધું કેટલું વાંચ્યું. મને કે મારે ઘરે લઈ જવું છે. મેં તો કેમ? તો કે મારા વરને મારે સંભળાવવું છે. મેં તો 2 મહિના પછી પાછું આપજે. મારે જેનું છે ને દેવાનું. મારી પાસે તો હતા નહીં પુસ્તક. 1.5 મહિનામાં આપ્યું. એ કે મેં આ કોણથી લેવું કેમ લેવાય? 2એ બ્રહ્મ સંબંધ લીધું અને ઘરે પ્રભુએ પધરાવ્યા. આની લીલાઓ એટલી રસાળ છે. એકવાર અંદર પડ્યા એટલે તમે સંસારમાંથી ને તરવાના અને શ્યામમાં ડૂબવાના. આ એની ખાસિયત છે. આ કોઈને કહેતો નથી કે હું તમારો કે તમે મારા. એની લીલાઓ અદ્ભુત છે, ઓટોમેટિક. શ્યામ રંગ લગ જાય વાદિન હો જાય બેડો પાર, ખાतिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ोती. તેઓ પ્રભુજીને કહે છે કે મંગળાથી શયન સુધી તમારા દર્શન કરવાની અમારી નેમ એટલે અમારો નિયમ હતો. 1 મિનિટ. 3 મહિનાથી શ્રી બાલકૃષ્ણજીના દર્શન નથી થયા. તેમના અંતઃકરણ રડી રહ્યા છે. તેઓ પ્રભુને કહે છે મંગળાથી શયન સુધી તમારા દર્શન કરવાનું અમારો નિયમ એટલે નિયમ હતો. આ નિયમ 6 દિવસ પછી તમે બંધ કરી દીધો, પૂતના આવી એટલે. અમારા હૃદયમાં તમારા પ્રત્યે જે આસક્તિ વધી રહી તેનું શું? રોજ ગોપીઓ આવે સવારના પૂર્વા દર્શન કરવા. એક દી યશોદાજી કીધું તમારે કંઈ કામકાજ નથી, ખબર પડી નથી ને દોડી આવે છે. ત્યારે ગોપીઓ જવાબ આપ્યો
યહ નિત નેમ જશોદાજી મેરે. બહુ સરસ વિવરણ છે. તો આ અનુસંધાન યશોદાજી અમારો એક નિયમ છે. યહ નિત નેમ જસ તિહારે હિ લાલ લડાવન. તમારા લાલને લડાવવાનો એ નિયમ છે. પ્રાત સમય ઉઠી પાલને ઝુલાવું. સકટ ભંજન જસ ગાવત. પ્રભુ જે સકટ ભંજનની લીલા કરી હતી, ગાડાને ઉછાળ્યું હતું, રસ બધા ઢોળી નાખ્યા. સકટ ભંજન જસ આસ નાચત ગોપી નચાવત. પુષ્ટિ માર્ગ એક જ એવો છે જે આપણે ભગવાનને નચાવીએ છીએ. આસ કરણ પ્રભુ મોહન નાગર નિરખી બદન સચુપાવન. યશોદાજી રાજી થઈ જાય. એવા વ્રજવાસીઓ કે આ પૂતના આવી ત્યાંનો તમે દર્શન બંધ કરી દીધા. યશોદાજીએ પણ વિચાર કર્યો. 3 મહિના વીતી ગયા છે, કોઈ ઉત્પાત થયો નથી, અને હવે બીજી પૂતના આવવાની નથી. કનૈયાને બહાર પધરાવી વ્રજવાસીઓને દર્શન કરાવો. તે વખતે હરણી નક્ષત્ર આવ્યો. શ્રી યશોદામાએ શ્યામ સુંદરલાલને કેસર જળથી સ્નાન કરાવ્યું. આપણે ગાઈએ છીએ ને, યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા, ફળવે હાથે અંગો છોડી લાડ લડાવું શામળા. એટલે આયા કે છે કેસર જળથી સ્નાન કરે. એ જ આવ્યું, યમુના જળમાં સ્નાન કરે. માતાજી મોહનજીને સ્નાન કરાવે છે. પછી નયનોમાં કાજળ આંજ્યું, કંઠમાં કઠોલો પહેર્યો, ગોદમાં લઈ દૂધ પીવડાવ્યું. પછી વારે વારે બાળકૃષ્ણના ઓવારણા લીધા, તેમને છાતીએ લગાડ્યા. તેઓ વિચાર કરતા હતા કે મારા કનૈયાને કોઈની નજર તો નહીં લાગી જાય ને. રોહિણીજી કહે છે, બેન, કાજળનું એક ટપું ડાબા લમણે કર, બીજું ટપકું જમણા લમણે કર, પછી નજર કોઈ નહીં લાગશે. યશોદાજી શ્યામ સુંદર લઈને બહાર આવીને બિરાજે. દૂર દૂરથી વ્રજવાસીઓ દર્શન કરવા આવવા લાગે. કોઈ વસ્ત્ર લાવ્યા, કોઈ સામગ્રી લાવ્યા, કોઈ ખીલોના લાવ્યા. બાળકૃષ્ણના દર્શન કરવા માટે ભારે ભીડ જામે છે. 1 કલાક થઈ ગયો. ગોવિંદજીને હવે થાક લાગ્યો. કલાક થઈ ગયો એટલે થાક લાગ્યો. યશોદામાએ બારણામાં ઉભેલા એક ગાડાની નીચે ભગવાનને સુવડાવી દીધા. ભગવાનને ચડ્યો ક્રોધ કે ગાડું ઉપર અને હું નીચે. આપણે પણ જ આવું જ કરીએ છીએ, સંસાર ઉપર અને શ્યામ સુંદર નીચે. પછી પાટા મારે જ ને, પછી ગાડું ઊંધું પાડી દઈએ. પહેલાં સંસારને પછી શ્યામ. આપણે એવું કરીએ. જેણે જેણે પોતાના જીવનના ગાડાને ભગવાન કરતાં ઊંચે રાખ્યું, તેનું ગાડું ભગવાનને લાત મારીને તોડીને. આપણે જો કોક આવે ક્યાંય જવાનું હોય તો ઠાકોરજીમાં ચાલશે. આપણે લગ્નમાં જવાનું હોય ત્યાં 56 ભોગ હોય, ઠાકોરજીને સવારે ઉપમા ને દહીં. પ્રભુ કંઈ કાંઈ વાંધો નહીં, માં મારું પેટ ભરીને તું જાસ ને. સંસારમાં રહીને શ્યામને ભજવાનું. પણ કોઈક વાર આપણે ઠાકોરજીને હાવ નિગ્લેક્ટ કરી દઈએ છીએ, ત્યારે પ્રભુ આપણું સંસારનું સકટનું ભંજન ગાડું તોડી નાખે છે. એકવાર ફરતા ફરતા હું કલકત્તાના એક મકાનમાં ગયેલી. બહુ મોટો બંગલો હતો,
કિંમતી રાચ રચેલું અને ફર્નિચર હતું. તે ઘરમાં રહેતા બેનને પૂછ્યું, આ ઘણું બધું સુંદર છે. તેમણે આખું ઘર ફરી ફરીને બતાવ્યું. મેં તેમને પૂછ્યું, તમારે ત્યાં ઠાકોરજીનું મંદિર ક્યાં છે? મંદિર સાંભળીને તે બેનનું મોઢું થોડું વાંકું થયું. તેમના નાના દીકરાએ કહ્યું, મારા મમ્મીનું કોઈ મંદિર નથી, પણ મારા દાદીનું એક મંદિર છે. ચાલો તમને બતાવો. બંગલાના સૌથી છેવાડાના ભાગમાં નોકરોની એક ઓરણી હતી. ત્યાં એક નાનકડા ગોખલામાં ભગવાનનું મંદિર હતું. આપણે બોમ્બે ગયા હતા યાદ છે? કરોડોપતિ અને ફ્લેટ જોયો, 1 2 3 4 5 તો બેઠું અને હોલ કેવો, ડાઇનિંગ, રસોડું. તો બધા બહુ વખાણ એનું, એમ કે એલાબેન જાવ તો ત્યાં જાજો. ઠાકોરજીને હવેલી પ્રમાણે સેવા કરે છે. એવા જ હિંડોળા, એવા રથ, એવા નૌકા વિહાર. એટલે આપણે તો એડ્રેસ લીધું હતું. આ તો પહેલાંની વાત છે, એટલે મોબાઈલ નહોતા. પહોંચી ગયા. બેન મારે આવો આવો. મારી બેને કીધું તમે આવશો. થોડી વાત કરી આમ તેમ. પછી મેં તો પ્રભુનું મંદિર ક્યાં છે? મને કે આવો. મનમાં કીધું આપણે દર્શન કોઈને કહેવાય નહીં કરાવો એમ. હા, સામેથી ક્યાં લગવા? બહાર ગેલેરી પડતી હતી, એમાં ઠાકોરજીનું મંદિર હતું. આજે એમનો બેડરૂમ આપણાથી 4 ગણો, પણ ઠાકોરજીને બહાર ગેલેરી પડે, એમાં દરિયાના ઉછાળાના મોજા એટલા બધો અવાજ કરે. હું તો થોડીક વાર છક્ક થઈ ગઈ. હજી પરાકાષ્ઠા જુઓ. ઓલે કીધું તું બહુ જ સરસ મંદિરની, એ જ પ્રમાણે કરે બધું. ત્યાં એમનો નોકર આવ્યો. એ કે બધાને જળ આપો, પાણી આપો. મેં કીધું અમે હમણાં જ પીને આવ્યા છે. એ ક્યારે બ્રહ્મ સંબંધ લેવડાવ્યું છે, એટલે આપણા કામમાં આવે. એનો વર્ક એ હિંડોળા એ ભરે, ફૂલ મંડળી એ ભરે. આ ઠાકોરજીને અનુસર કરીને ઊભી થઈ જાય, બધું હવે રહે. હવે તમે સમજી ગયા. આ જે 2-3 નોકર બધી તૈયારી કરે, આપણા પ્રભુને આપણાથી થાય એટલા લાડ કરાવવા, પણ નોકરો પાસે આવું કામ કરાવવા, બ્રહ્મ સંબંધ લેવડાવવાને. બ્રહ્મ સંબંધ એટલે શું છે મારા વાલા? જે સમજે ને એ ક્યારેય એમનો કરે. પછી બેઠા એટલે ઓલો નોકર જ લઈ આવ્યો બધો પ્રસાદ. એટલે અંદર બાસુંદી હતી, મને લાગે છે ઢાળો કે હતો. પણ મજાનું આવ્યું, મોઢા મૂક્યું તો. એટલે મેં કીધું અમારે ગળ્યું બહુ ઓછું ખાવાનું, મારા સ્કિનમાં એલર્જી છે. એનો વર્ક એ કંઈ ખાઓ, એ કે આવું કેમ કરો છો? એ કે અમારે આ બધું અઠવાડિયા પહેલાં બનાવીને ફ્રીજમાં મૂકી દે. હવે બાસુંદી અઠવાડિયા પહેલાં મૂક્યું એટલે અત્યારે ઢાળોય ભલે પાણી ન આવે, પણ તમે અઠવાડિયા પછી ઘરે ઘી બનાવ્યું હોય ને તો એ અઠવાડિયા 10 દી પછી વાપરી નાખવું પડે. મહિનો થાય તો એમાંય વાસ આવે. ત્યારે મને આ મોઢે અહીંયા આવે ને, પછી આવી ગયા 11, 11:30, 12.
મને કે ટાઈમ એટલે ટાઈમ 11. મેં તો બરાબર. મને કે હવે પ્રસાદ લેવાનો.